સારંગપુરથી ધંધુકા થઈને લીંબડી આવી પહોંચ્યા. અહીં તેઓના દર્શન માટે આવેલા આફ્રિકા નિવાસી રસિકભાઈ થોડા દિવસો બાદ કોંગો પરત ફરવાના હતા. ત્યાં રહેતા પોતાના ભાઈને પણ સત્સંગી કરવાની તેઓની ઈચ્છા. તેથી તેઓએ કહ્યું, બાપા, આફ્રિકામાં રહેતા ભાઈ માટે કંઠી જોઈએ છે. સ્વામીશ્રીએ તેઓને તરત જ કંઠી હાથોહાથ આપી, પરંતુ પ્રથમવાર કંઠી ધારણ કરવાની હોય ત્યારે હાથમાં જળ લઈ વર્તમાન ધરાવ્યા બાદ જ તે પહેરવાની પ્રણાલિકા છે. તેથી સ્વામીશ્રીએ સામે ઉભેલા હરિભક્તના હાથમાં જળ આપતા વર્તમાન ધારણ વિધિનો મંત્ર ઉચ્ચારી કહ્યું, આ વર્તમાન તમને અહીં ધરાવ્યા તે તમારા ભાઈને પહોંચી ગયા, તેમને કંઠી પહેરાવી દેજો. એક જીવને વિશિષ્ટ રીતે ભગવાનને આશરે મૂકી સ્વામીશ્રી 15 પધરામણીઓ બાદ તારીખ 18 સપ્ટેમ્બરની સાંજે પાંદરી થઈને મોજીદડ આવી પહોંચ્યા. અત્રે તેઓના સ્વાગતમાં ગાડું શણગાર્યું હતું. તેમાં બેસતા વેત સ્વામીશ્રી બોલ્યા, ગયા વર્ષે જીહિલા પર હાથી બનાવ્યો હતો, તેના પર બેસાડ્યા હતા. હિતેશને મહાવતની જગ્યાએ બેસાડ્યો હતો. જેણે સાંભળ્યું તે સૌ દંગ રહી ગયા. જે વખતે રોજે રોજ નીકળતા સમયમાં ભાત ભાતની રચના હોય, કેટલીય વ્યક્તિઓ આજુબાજુમાં બેસી ગઈ હોય, તે સંજોગોમાં 1 વર્ષ પહેલા કોણ કયા હેતુથી સાથે બેઠેલું અને કેવી વાહન વ્યવસ્થા હતી તે પગ મૂકતા વેદ ઘડીના 6ઠ્ઠા ભાગમાં કહી દેવું, એ વિગત એ તો વાત છે અચરજ જેવી ગણી શકાય. સૌને આવા અચરજ પમાડતા સ્વામીશ્રીએ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ નવા ગામમાં બાઈઓના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. અહીં ગઈકાલે સાંજે જ પ્રતિષ્ઠા માટે આવવાનું હતું, પરંતુ સંજોગો વશાત તે શક્ય ન બનતા આજે સવારે વિધિ થયો. તેથી સ્વામીશ્રી બોલ્યા, મહારાજને સાંજે નહોતું બેસવું, તે ઉતરતો દિવસ કહેવાય. આજ સવારે બેસવું હતું, તેથી અત્યારે આવ્યા, તે હવે ચડતો રંગ રહેશે. જે પરિસ્થિતિ સર્જાય તેમાં હંમેશા સવડું જોઈને સ્વામીશ્રી સદાય પ્રસન્ન રહેતા. નવા ગામથી નીકળેલા સ્વામીશ્રી તારીખ 20 સપ્ટેમ્બરની સાંજે ચૂડામાં સત્સંગ લાભ આપી કંથારિયાને પાવન કરતા તારીખ 22 સપ્ટેમ્બરની સવારે છલાડા પધાર્યા. આ ગામ પહેલી વાર જ સ્વામીશ્રીની પદરસથી પાવન થતું હોવાથી ભક્તોએ ભાવસભર સ્વાગત કર્યું. અહીં 24 પધરામણીઓ અને ભવનાથ મહાદેવના દર્શન કરી સ્વામીશ્રી અચારડા આવ્યા. અત્રે તેઓના સ્વાગત રૂપે ટ્રેક્ટરમાં હેલિકોપ્ટરની સંરચના કરવામાં આવી હતી. તેથી રમૂજ કરતા સ્વામીશ્રી બોલ્યા, હેલિકોપ્ટરમાં તો મેં પહેલી જ વાર બેઠા. આ હળવાશ સાથે તેઓ 23 સપ્ટેમ્બરના રોજ નારાયણ ઘરે સમયો કરી ચચાણ આવી પહોંચ્યા. અહીં સભામાં માનવીય સંબંધોને સુમેળભર્યા રાખવાની ચાવી બતાવતા જણાવ્યું કે મહારાજે ગરડામાં 1 વાર કહ્યું, અમે કહ્યું કંઈક વારને તમે સાંભળ્યું 100 વાર, પણ કામ પડી એકે વાતનો નથી રહેતો ઓર વિચાર. રજો ગુણ તમો ગુણ આવે ત્યારે બધું ભૂલી જવાય છે, પણ વેગ આવે ત્યારે શાંત થઈ જવું. શું લઈ આવ્યા છીએ ને શું લઈને જવાના છીએ, આટલો વિચાર કરવો. વેગ ગયા પછી પસ્તાવો થાય છે, પણ ગોળી છૂટી જાય પછી શું? વેગ આવે ત્યારે આપણે શાંતિ રાખીએ તો પછી આપણો અને સામાનનો વેગ ઉતરી જાય. આ ગામમાં એક નિષ્ઠાવાન સત્સંગીના દીકરા બીડીની લતે ચડી ગયેલા. આ જાણી પુત્ર મરણની વેદના અનુભવતા હોય તેમ સ્વામીશ્રીએ તેને સમજાવ્યો કે રોજ નાવું પૂજા કરવી, બીડી મોઢામાં ઘાલવી તે વિષ્ઠા મોઢામાં ઘાલવા બરાબર સમજવું. તમે કોના દીકરા છો તે ખ્યાલ રાખો. તમારા બાપુજીએ આખા ઝાલાવાડમાં સત્સંગ કરાવ્યો છે. કોઈ આપણું ખેતર ભેળવવા આવે તો ભેળવવા દઈએ, તેમ સત્સંગ એ ખેતર છે, તેને ભેળવવા ન દેવું. જેમ ખેડૂત એક એક છોડવાની દેખરેખ રાખે તેમ સ્વામીશ્રી એક એક સત્સંગીની માવજત કરતા. ચચાણાથી સ્વામીશ્રીને 63 કિલોમીટર દૂર આવેલા મેમકા ગામે જવાનું હતું, પણ તેઓ ત્યાં વાયા ઉગામેડી થઈને આ ગામમાં એક હરિભક્તના મકાનનો ખાતાવિધિ કરવા માટે તેઓએ આશરે 200 કિમીનો ચક્રાવો માર્યો. ભક્તોની ભાવ પૂર્તિને જ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ રાખી વિચરતા સ્વામીશ્રીને મન પોતાને પડતા ભીડાનો કોઈ હિસાબ નહોતો. તે અનુસાર તારીખ 25 સપ્ટેમ્બરની સવારે ઉગામેડીમાં ખાતમુહૂર્ત કરીને તેઓ મેમકા તરફ જઈ રહેલા. વચ્ચે આવેલા ધંધુકામાં એક હરિભક્ત આજે જ નવો ખટારો ખરીદીને લાવ્યા હતા. તેઓની ઈચ્છા પણ હતી કે સ્વામીશ્રી ધંધુકામાં જ તે ખટારાનું પૂજન કરી દે. આ કામ માટે સ્વામીશ્રી તો પહોંચી ગયા, પણ સવારથી અમદાવાદથી નીકળેલા પેલા હરિભક્ત હજી આવ્યા નહોતા. તેથી સ્વામીશ્રી તેની રાહ જોતા ત્યાં બેઠા.
પણ ઘણો સમય વીત્યો છતાં ખટારો ન આવતા સહપ્રવાસીઓએ મેમકા ભણી નીકળી જવાની ઉતાવળ કરાવી એટલે સ્વામીશ્રી નીકળ્યા. પરંતુ ભક્તને રાજી કરવાનો તેઓનો ભાવ પ્રબળ હશે, તેથી ધંધુકા નીકળતા જ રેલવે ફાટક આડું પડ્યું. ત્યાં જ સામે ખટારો પણ આવી ગયો. તેનું પૂજન કરા સ્વામીશ્રી મોટરમાંથી ઉતરી પડ્યા અને સાવ રસ્તા પર ઊભા રહી તે વાહનને ચાંદલા કરી હરિભક્તને આશીર્વાદ આપ્યા. આ રીતે ખાત ખટારાના કામ કરી તારીખ 25 સપ્ટેમ્બરની રાત્રે મેમકા પધરેલા સ્વામીશ્રી અહીંથી વઢવાણ પહોંચ્યા. અત્રે ચંદુભાઈના ઘેર આ સ્થાનની પુરાણી સ્મૃતિ વાગોળતા તેઓએ કહ્યું કે અહીં શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ હંમેશા ઉતરતા. હું શાસ્ત્રીજી મહારાજ સાથે આવેલો. સાધુ થયાને થોડો વખત થયો હશે. સવારે સ્વામી પૂજા કરી બેઠા હતા ત્યાં ગામના વિદ્વાન પંડિતો આવ્યા. તે વખતે સ્વામીએ અનુભવી આનંદમાં એ 4 પદ ઉપર અદ્ભુત નિરૂપણ એક ધારું સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કર્યું. પંડિતો તો સ્તબ્ધ થઈ ગયા. 4 કલાક ઉઠી જ ન શક્યા. તેમને ખૂબ આનંદ આવ્યો. આ ગુરુ સ્મૃતિ વેરી સ્વામીશ્રી ખારવા, માણોદ, રામપુરા, લીમલી, ખોલડિયાદ થઈને સુરેન્દ્રનગર પધાર્યા. અત્રે દ્વિશતાબ્દી ઉપક્રમે તારીખ 29 સપ્ટેમ્બરની રાત્રે ટાઉન હોલમાં યોજાયેલી ભવ્ય કીર્તન આરાધનામાં લાભ આપી તેઓ તારીખ 30 સપ્ટેમ્બરના રોજ રતન પર ભવ્ય કીર્તન આરાધનામાં લાભ આપી તેઓ 30 સપ્ટેમ્બરના રોજ રતન પર, જોરાવરનગર, વઢવાણ, શેખપુર, મૂળી, નાના કાંધાસર, ચોટીલા અને રાજકોટ એમ 8 ગામ ઘૂમી વળ્યા. રાજકોટથી તારીખ 1 ઓક્ટોબરની બપોરે ડાંગરા પધારેલા સ્વામીશ્રી અહીં ઉજવનારા જાગા સ્વામી અર્ધ શતાબ્દી મહોત્સવના યોજનાને આકાર આપી રાત્રે પુનઃ રાજકોટના રેલવે ઇન્સ્ટિટ્યૂટ હોલમાં આવી પહોંચ્યા. અત્રે રાજકોટના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં દ્વિશતાબ્દી નિમિત્તે કીર્તન આરાધના યોજાઈ ગઈ. બીજે દિવસે શહેરમાં નિર્માણાધીન મુરલીધર હાઉસિંગ કોર્પોરેશનના કાર્યકરો સ્વામીશ્રીને આ સંકુલનું ખાતમુહૂર્ત કરવા લઈ ગયા. આ ખાતવિધિ બાદ નાની સભા પણ ગોઠવાઈ. તેમાં મંડપ નીચે સ્વામીશ્રી માટે સુશોભિત સોનેરી ખુરશી મુકાયેલી. તે સ્વામીશ્રી તે સિવાયની અન્ય ખુરશીઓ સાદી હતી. તે જોઈ સ્વામીશ્રી ઠાકોરજીને સોનેરી ખુરશી પર પધરાવ્યા અને સ્વયં સાદી ખુરશી પર બિરાજ. ભક્તિ વિના બ્રહ્મલોક લગી લલચાવે નહીં ક્યાંય મને ની તેઓની આ રીત જોઈ સૌને તેઓ વિશે સદભાવમાં અનેક ગણો વધારો થઈ ગયો. સૌનો આ અહોભાવ ઝીલતા સ્વામીશ્રી શરદ પૂનમ નિમિત્તે રાજકોટથી ગોંડલ પધાર્યા. તે વખતે ગુરુકુળના છાત્રોને વેકેશન પડી રહેલું છતાં ઘેર જવાનો મોહ જતો કરીને સ્વામીશ્રીને આવકારવા માટે એક દિવસ માટે રોકાઈ ગયેલા છાત્રોએ પિતાંબરના પરિધાનમાં હરોળબદ્ધ ઊભા રહી સ્વામીશ્રીને વધાવ્યા. તેઓની આ ભક્તિથી રીઝેલા સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે તમે બધા ઘરે જાઓ છો તો ત્યાં પણ ધર્મ નિયમ પાળવા. આપણું વર્તન જોઈ બીજાને ગુરુકુળમાં ભણવા આવવા પ્રેરણા થાય એ પણ સેવા છે. મા બાપને વતન કોને ન સાંભળે, છતાં મનને રમાડીને બધાએ રોકાયા એટલે ધન્ય છે. આવો ચાંદલા કરીએ. આમ કહી સ્વામીશ્રી સૌ છાત્રોના ભાગ્ય પ્રદેશમાં સ્વસ્તિક તિલક ચોડવા લાગ્યા. તે વખતે તેઓ સમક્ષ દૂધ પૌવા ધરતા કાર્યકરે કહ્યું, આપ આ પ્રસાદના પાત્રને સ્પર્શ કરી દો. આ પ્રસાદ ઘેર જઈ રહેલા બાળકોને આપવાનો છે. સ્વામીશ્રીએ પ્રેમ કર્યું પણ સૂચના આપી કે પ્રસાદમાં એકલા દૂધ પૌવા જ કેમ છે? આજે દશેરા છે તો ઠાકોરજીને જલેબી ધરાવીએ છે, જલ્દી મંગાવો. ઘેર જતા બાળકોના હૈયા હથેળીઓ છલકાઈ જાય એટલું સ્વામીશ્રીએ દઈ દીધું. વેકેશનનો એક દિવસ કુરબાન કરનાર બાળકોની તેઓ દ્વારા થયેલી આ નવાજશ જોઈ બાળકો સાથે બુઢા પણ ગદગદ થઈ ગયા. ગોંડલમાં તારીખ 3 ઓક્ટોબરના સ્મૃતિની સુવર્ણરજ વેરતા સ્વામીશ્રીએ કહ્યું, અમે મોજીદળ હતા ત્યારે વઢવાણના પાર્ષદ ભગવાન ભગતે વાત કરેલી કે દુષ્કાળમાં ગાયકવાડ સરકારે રાજ્યના હાથીઓને પોતાના જુદા જુદા પરંગણાના માણસોને દુષ્કાળ ઉતારવા આપ્યા. તેમાં કાઠીઓને પણ હાથી આપેલો. કાઠીઓએ તે હાથી વેચી માર્યો. દુષ્કાળ પછી બધાના હાથી મંગાવ્યા. કાઠીઓ કૂતરા જેવું નાનું પ્રાણી લાવ્યા. ગાયકવાડે કહ્યું, આ શું છે? હાથી ક્યાં? ત્યારે કાઠીઓએ કહ્યું, સરકાર તમે હાથી આપેલું તો સાચું, પણ અમારા ઘરડાઓએ એ હાથી કોઈ દી ભાડેલો નહીં. તે રોજ હાથી પર હાથ ઘસે. તે ઘસતા ઘસતા આટલો રહ્યો છે. તમે કહેતા હોય તો રાખીએ, નહીં તો પાછો લઈ જઈએ. તેમ ધર્મ નિયમ મહારાજે આપેલા તે ઘસાતા ઘસાતા આટલા જ રહ્યા છે. કહો તો આટલા છે તે પાડીએ, નહીતર મૂકી દઈએ. આટલી વાત કરી તેનો સિદ્ધાંત સમજાવતા સ્વામીશ્રી બોલ્યા,
અત્યારે ઘણી જગ્યાએ આવી દશા છે. માટે આપણે ચેતવું, ઘસારો આવવા ન દેવો, નાનો નિયમ પણ લોપવો નહીં, સેવાની ઉપેક્ષા ન રાખવી. ધર્મ નિયમના પાલનનો અસુર ગુંજાવતા તેઓએ તારીખ 3 ઓક્ટોબરની સાંજે ગોંડલીના નીરમાં નૌકા વિહાર કર્યો. ઠાકોરજીને સ્નાન કરાવે સ્વયં પણ સૌ સાથે નાહ્યા. આ કીડા સાથે કથાનો કાંટો મેળવતા રાતે ગરડા પ્રથમ પ્રકરણના 23મા વચનામૃત પર નિરૂપણ કરતા સ્વામીશ્રીએ કહ્યું, હેતનું લક્ષણ શું? સત્પુરુષ કહે તે તર્ક વિતર્ક વગર માનવું. તેઓની વાતોથી દર્શનથી આનંદ થાય તે પ્રકાશ મહારાજનું આ સાક્ષાત સ્વરૂપ છે. તે સ્વરૂપને વિશે શ્રીજી મહારાજનો ભાવ થઈ જાય તે પ્રકાશને વિશે મૂર્તિ દેખાણી કહેવાય. તેમને વિશે નિર્દોષ ભાવ રાખવો. કહેવામાં નિર્દોષ ભાવની વાત કરે પણ બીજા આગળ દોષની વાત કરે તો ક્યાંથી નિર્દોષ થાય? ઘેડ બેઠી નથી, પાટો ગોઠ્યો નથી, તેથી ખડબાંજ થાય છે. દેહની વાતો, સ્વભાવની વાતો, ભજીયા તળવાની વાતો અહીં કરવાની છે. ઘેડ બેસે પછી વિચાર કે સંકલ્પ આવે નહીં. આપણને કોણ મળ્યા છે તેનો અખંડ કેફ રાખવો. ઘડીકમાં માળા ફેરવે ને ઘડીકમાં તે જ માળાથી કોઈકને મારે માટે ઘડીકમાં સ્થિતિ ફેરવવી નહીં. ફેરવણી કરીએ તો સ્થિતિ ન બંધાય. એમને ગમ્યું તે આપણને ગમ્યું, તેમને અનુકૂળ તે આપણને અનુકૂળ. રાત્રિની નીરવ શાંતિમાં સ્વામીશ્રીએ ખડખડતો કથા પ્રવહેવડાવી સૌને તરબતર કરી મૂક્યા.